નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે મતદાન પ્રક્રિયા યોજાશે. વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી મતદાન મથકો પર કર્મચારીઓ અને ચૂંટણી સામગ્રી રવાના કરી હતી. પંચાયતી રાજના સૌથી મોટા લોકોત્સવ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ 22 જૂનના રોજ કુલ 67 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે, જ્યાં મતદારો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે, જેમાં 1.46 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાશે. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ પણ ખડે પગે તૈનાત રહેશે. ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 9 તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગ ની કામગીરી ચાલુ છે. મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે. સમય છે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો. સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે. આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. કુલ 174 જેટલા મતદાન મથકો છે, જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે. 77 મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે. કુલ 874 જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે 665 જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે. કુલ કેટલી પંચાયતો સમરસ થઈ છે ભરૂચ જિલ્લામાં? 18 ગ્રામ પંચાયતો છે એ સમરસ જાહેર થયેલી છે. ભરૂચ જિલ્લામાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીને ભાગરૂપે જીએનએફસી ખાતે અધિકારી પદ અધિકારીઓ દ્વારા યોગાસન કરી ફિટ ઇન્ડિયાનો સંદેશ વહેતો કર્યો હતો. 21મી જૂનના રોજ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી. આ તબક્કે સૌપ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો. ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ યોગ કર્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, એસપી મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, અધિક કલેક્ટર એનાલ ધાંધલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે જીએનએફસી ખાતે લગભગ 1000 જેટલા લોકોની ઉપસ્થિતિમાં યોજાયો છે. વરસાદી માહોલ હોવાના કારણે ઇન્ડોર કાર્યક્રમ રાખવામાં આવેલો અને ખૂબ જ શાંતિપૂર્ણ યોગની પ્રક્રિયામાં ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે. સર્વે ખૂબ પ્રગતિ કરો, જિલ્લો પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે ધન્યવાદ. સતીશ મહેતા, જીએનએફસી. 21મી જૂન 2025 આજના દિવસે વિશ્વ યોગ દિવસનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ ધારાસભ્યશ્રી, ડીડીઓ સાહેબ તેમજ અન્ય ઉપસ્થિત અધિકારીગણ ઉપસ્થિત રહેલ અને ભરૂચ જિલ્લામાંથી વિવિધ સ્કૂલ તેમજ કોલેજમાંથી અને સામાન્ય નાગરિકગણ પણ યોગના દિવસે યોગની અંદર સામેલ થયેલ અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ સરસ રીતે માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ માનનીય ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ સંદેશ સાથે યોગ દિવસનું શરૂઆત કરવામાં આવેલ અને ત્યારબાદ દરેક વ્યક્તિએ અલગ અલગ યોગાસન કરી અને એક સમગ્ર વિશ્વની અંદર યોગનો સંદેશ મોકલેલ છે. આમ વડાપ્રધાનશ્રીના આ દિવસે જે યોગ સમગ્ર વિશ્વની અંદર સંદેશ આપેલ છે તેને સુજાગર કરેલ છે અને જીએનએફસી અને એનું અધિકારીગણ આ સમગ્ર આયોજનમાં સાથે રહેલ છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં મોડી રાત્રિના જાહેર થયેલા પરિણામોમાં સત્તારૂઢ સહયોગ પેનલે સત્તા ગુમાવી હતી. વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થયા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2025 અને 26ના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી તારીખ 20 જૂનના રોજ યોજાઈ ગઈ. મોડી રાત્રે જાહેર થયેલા પરિણામમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી ગત રોજ વિકાસ પેનલના 8 સભ્યો જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના 2 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આ પરિણામ બાદ ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના કુલ 29 સભ્યોમાંથી વિકાસ પેનલના 15 સભ્યો અને સહયોગ પેનલના 14 સભ્યો થવાથી સત્તાના સૂત્રો વિકાસ પેનલના હાથમાં આવ્યા હતા. નોંધવું ઘટે કે સતત 13 વર્ષ બાદ સત્તારૂઢ સહયોગ પેનલે વહીવટ ગુમાવવાની નોબત આવી હતી. ચૂંટાયેલા સભ્યોમાં કોર્પોરેટ કેટેગરીમાં વિકાસ પેનલના પીઆર રાવ, રિઝર્વ કેટેગરીમાં વિકાસ પેનલના યોગેશ પટેલ, જનરલ કેટેગરીના વિકાસ પેનલના નિલેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, કમલેશ ઘડિયા, અતુલ પટેલ, નરેન્દ્ર જિંજાલા, વિમલ પટેલ તેમજ સહયોગ પેનલના અશોક ચોવટિયા અને હરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં કુલ 1220 મતદારો પૈકી 1057 મતદાતાઓએ મતદાન કર્યું હતું. તેમાંથી 118 મતો અમાન્ય થયા હતા. દર વર્ષે અમાન્ય થતા મતોના પ્રમાણમાં ખૂબ વધારે છે, જે આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. આમ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આ ચૂંટણીનું પરિણામ સત્તા પરિવર્તનની ચૂંટણી બની રહી હતી. વર્ષ 2025-26ની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી એમાં વિકાસ પેનલના અમારા મીડિયમ, જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી મળીને 8 ઉમેદવારોનો વિજય થયો છે. સાથે સાથે અમે વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ. તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ, ઋણી છીએ અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપણે એક વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની અંદર વર્ષ 2025-26માં આ જીત જે છે એ વિકાસ પેનલના સર્વે કાર્યકર્તાઓની જીત છે. સાથે સાથે હું એટલું તો ચોક્કસ કહીશ કે આ પરિવર્તનનું વર્ષ હતું અને પરિવર્તનનું વર્ષ સર્વે ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે અમને મત આપ્યો એ બદલ સર્વેનો અમારા વિકાસ પેનલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે એટલું ચોક્કસપણે કહીશું કે તમે જે યંગ બ્લડને, યુવાન ટીમને સાથે સાથે અનુભવી માણસો સાથે જે ટીમને જીતાડી છે એ અમે આ વર્ષની અંદર અમારો પૂરતો પ્રયત્ન કરશું
કે આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝના જે લગતા પ્રશ્નો હશે, પર્યાવરણના હશે, ઇન્ડસ્ટ્રીઝ લેવલના, ડેવલપમેન્ટ લેવલના હશે, એ અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. અમારી ટીમ સાથે રાખીને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને સાથે રાખીને કે એ પૂરતો ન્યાય મળે એવા અમારા પ્રયત્નો હશે. 13 વર્ષ પછી આવે ત્યારે એવું હોય કે અમુક વસ્તુ એવી છે કે જે કાર્યો એકની એક રૂઢિથી ચાલતા હોય, એકને એક વર્કિંગથી ચાલતા હોય, એમાં કંઈ ઇનોવેટિવ આઈડિયા ન અજમાવે ત્યારે આ વસ્તુ મારા હિસાબે એવું પોસિબલ થાય કે નવા ઇનોવેટિવ આઈડિયા એપ્લાય થવા જોતા હતા. અને આ ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે સમજ્યા અને ખૂબ સારી રીતે વિચારીને આ મતદાન કર્યું. એ બદલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીની મતગણતરી આજરોજ પૂરી થયેલ છે, જેમાં ટોટલ 520 ઉદ્યોગોએ મતદાન કરેલું હતું. 520 ઉદ્યોગોમાંથી 1057 લોકોએ ઉદ્યોગ મંડળના સભ્યોએ મતદાન કરેલ હતું. તેમાંથી 118 મત ઇનવેલિડ હતા, ત્યારે 939 મત વેલિડ હતા. આજે ચૂંટણી પૂર્ણ થઈ છે શાંતિપૂર્ણ રીતે, અને 8 ઉમેદવારો જે જનરલ કેટેગરીમાં ચૂંટાયા છે તેમજ કોર્પોરેટ કેટેગરીમાં પણ એક અને રિઝર્વ કેટેગરીમાં એક સભ્ય ચૂંટાયેલ છે, જેની પ્રમુખે નામ સાથે જાહેરાત ઓલરેડી કરી દીધી છે. અંકલેશ્વર તાલુકાના ધનતોરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હરીફ પેનલ દ્વારા સામેની પેનલના ઉમેદવારો દ્વારા મતદારોના રૂપિયા વહેંચતા હોવાનો આક્ષેપ કરી ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત વોર્ડ સભ્યોની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. તે અગાઉ હરીફ પેનલો અને એકબીજા સામે આક્ષેપો અને પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે. ધનતુરિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હરીફ પેનલ દ્વારા સામેની પેનલના ઉમેદવારો દ્વારા મતદારોને રોકડ રકમ તેમજ સાડી સહિતની ચીજવસ્તુઓની લાલચ અપાતી હોવાની ફરિયાદ તાલુકા ચૂંટણી અધિકારીને કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકામાં ધનતુરિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટેના ઉમેદવાર તેમજ વોર્ડ સભ્યોના ઉમેદવાર દ્વારા તેમના સમર્થક મારફતે મતદારોને લોભામણી લાલચો તેમજ રૂપિયા 500 થી 1000 ની રોકડ આપવામાં આવતી હોવાના આક્ષેપો હરીફ પેનલના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે તેઓએ તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપી કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી. જો કે જે સહકાર પેનલ સામે રૂપિયા વહેંચવાના આક્ષેપો થતા જ તેમણે ખુલાસો કર્યો હતો કે પેનલ દ્વારા આ બાબતે રદીઓ આપી હરીફ પેનલ સદંતર જુઠ્ઠા અને વાહિયાત આક્ષેપો કરી રહ્યા હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. મોડી સાંજે આ મામલે છેવટે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ હોવાની સૂત્રોના હવાલે માહિતી મળી છે. જો કે આ અંગે સત્તાવાર શું કાર્યવાહી થઈ કે શું થયું તે અંગે હાલ કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા જ આવા આક્ષેપ પ્રત્યાક્ષેપના ખેલે દિવસભર રાજકારણમાં ભારે ચર્ચા શરૂ કરાવી દીધી હતી. ગુજરાતમાં લોકશાહી ચૂંટણી પર્વ ચાલી રહ્યું હોય ત્યારે અમારા ગામમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સરપંચ માટેની ચાલી રહી છે. એ ચૂંટણીઓ નિષ્પક્ષ અને પ્રમાણિકપણે યોજાય એ માટે સરકાર પેનલ સતત પ્રયત્નશીલ રહી છે. આજ રોજ મારા પર જે આક્ષેપો થયા છે એ તદ્દન પાયાવિહોણા અને તથ્ય વગરના છે. હું કે મારો કોઈ પેનલનો કે કોઈ પણ માણસ આ બાબતે આની સાથે જોડાયેલો નથી. આ જે વિડીયોમાં વ્યક્તિ બોલી રહ્યો છે તે અમારી પેનલમાં ના તો ઉમેદવાર છે કે ના તો કોઈ અમારી પેનલનો સભ્ય છે. આ બધા જે આક્ષેપો થયા છે અને જે ષડયંત્ર મારી વિરુદ્ધ રચવામાં આવી રહ્યું છે એનું અમે ફોજદારી રાહે આગામી કાર્યવાહી કરવા માટેના પગલાં લઈશું. મારું નામ સુરેશભાઈ પ્રભુભાઈ પટેલ છે. હું રામનગર ધનસુરિયાનો રહેવાસી છું. જે આજ ગત રોજ જે ઘટના બની છે તે હું ખરેખર ત્યાં શાકભાજી લેવા ગયો હતો અને ત્યાં એ રમણભાઈની જમીન હું પોતે ખેરું છું અને મારા લગભગ એમની હાથે બહુ વર્ષોથી આ બેસવા ઉઠવાનો નાટો છે. હું જાઉં જ છું, એ બધા ફળિયાને ખબર જ છે. અને અમે ત્યાં હું બેઠો હતો અને એ લોકો આવીને મારી પર બધું દાબ દબાણ કર્યું છે. એટલે પૈસાનો વ્યવહાર કે તું પૈસા આ લોકોને આપે છે એ બાહ્ય વાત છે. એ લોકોને એ પોતે જ એ લોકોએ પૈસા એ બેનને આપ્યા છે અને મને દાબ દબાણથી બોલાવડાવ્યું છે. અને હું નહીં બોલું તો મારી પર પ્રેશર એટલું હતું કે મને મારી નાખવાની ધમકી પણ આપી હતી એ લોકોએ. ધનતુરિયા ગામ વતની સહકાર પેનલના બચુભાઈ નાટુભાઈ પટેલ અને ચંદ્રેશ પટેલ દ્વારા એમના કાર્યકરો દ્વારા અમારા જે મતદારો છે ગામના
એમને લોભામણી જાહેરાતો આપીને એમને મત એમને 1000 રૂપિયા આપીને, કુકર આપીને, સાડીઓ આપીને એવી લોભામણી જાહેરાતો કરે છે. અને ઘરથી આજે અમને એમના વિડીયો ઉતારીને એમને જાહેરમાં એમને પકડ્યા છે કે 1000 રૂપિયા એમને પકડ્યા છે. એટલે અમારી માંગ છે આ ચૂંટણી અધિકારીને, પ્રાંત અધિકારીને, TDO-શ્રીને, નોડલ અધિકારીને કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય. અને જો આ કાર્યવાહી કરવામાં ના આવે તો સમગ્ર ગામ અમે અહીંયા તાલુકા પંચાયત અને જીનવાલા ગઈને અમે ધરણા પ્રદર્શન કરીશું, ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ રીતે જો ચૂંટણી કરવા માંગતા હોય તો અમને આવી ચૂંટણી મંજૂર નથી. છેલ્લા 2-3 દિવસથી લોકો ગામમાં 1000, 1500, 2000 રૂપિયા એક મતદારોને વેચે છે. ચૂંટણી કરવી હોય તો ઈમાનદારીથી લડો. લોકોના કામ કર્યા હશે તમે તો લોકો આપવાના છે. અત્યાર સુધી તમે જે ચૂંટણી પ્રચાર ગઈકાલે 5 વાગ્યા સુધીનો હતો, હવે પછી ઘરે ઘરે ગઈને એક માણસોને એ લોકો 1000 રૂપિયા આપીને એ લોકોનું મતદાન કરવા માંગે છે. તો એ કેટલું યોગ્ય છે? સરકારી તંત્રને કહેવા માંગીએ છીએ, જો અત્યારે 2 કલાકમાં એમાં કાર્યવાહી નહીં થાય તો સમગ્ર ધનતુરિયા ગામ અંકલેશ્વર તાલુકા પંચાયતે આવશે, ધરણા પ્રદર્શન કરશે અને આવતીકાલે ચૂંટણીનો બહિષ્કાર કરશે. અમે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આવી ઘટના, આ ચૂંટણી લોકતંત્ર પર ચાલે છે. જો લોકતંત્ર જ નહીં હશે અને પૈસાના જોડે જો આ જીતવાને લડવાને માંગ કરીને કરવા માંગશે તો યોગ્ય નથી. અમારા ઉમેદવાર વત્સલાબેન અને એમના પરિવારને એ લોકો ધાક ધમકી આપે છે, એમના ટાટિયા ભાંગી નાખશું, આ ભાંગી નાખશું. એટલે ડર દબાણ કરીને શું કામ આ રીતે ચૂંટણી જીતવા માંગો છો? આવો ચૂંટણી લડો. લોકો પોતપોતાની રીતે એમને નક્કી કરી લીધું છે કોને મત આપશે. એટલે હું આપ મીડિયા મિત્રો દ્વારા અને અમારા ધનતુરિયા ગામને વિશ્વાસ અપાવ્યું છું, અમને સહકાર આપો. અમારી પેનલ સ્વરાજ પેનલ હંમેશા લોકસેવામાં સેવાભાવી અમારા ઉમેદવાર નટવરભાઈ પીરુભાઈ પટેલ છે અને સમગ્ર અમારા 10 વોર્ડના સભ્યો છે. અમારું નિશાન કલ્ટીનું છે. અમને જીતાડશો તમારા 24 કલાક તમારા માટે અમે કામ કરીશું. સરકારની જે પણ યોજના તમારા સુધી પહોંચાડીશું. જય હિન્દ, જય. અંકલેશ્વર પંથકમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વિશ્વ યોગ દિવસની વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આજે 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરના કમલમ પાર્ક તેમજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આર્ટ ઓફ લિવિંગ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સહિતની સંસ્થાઓનો આ ઉજવણીમાં જોડાઈ હતી. યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે નગરપાલિકા દ્વારા યોગ દિવસ નિમિત્તે સામૂહિક યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરજનો તેમજ નગરસેવકો પણ જોડાયા હતા. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ તેમજ ગાર્ડન સિટી ટાઉનશીપમાં PP સવાણી શાળાના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમોમાં પણ યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગાસનોનું નિદર્શન વિદ્યાર્થીઓએ કર્યું અને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્યની મહત્વતાને ઉજાગર કરી. આજે 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી છે. આ તબક્કે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે પણ યોગ કરવામાં આવ્યો છે. આ તબક્કે તમામ જણાએ આપના સ્વાસ્થ્યને સુખાકારી બનાવવા માટે રોજે યોગ કરવો જોઈએ. આ પ્રસંગે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને 10-10 હજારનો સેટ વિતરણ કરવામાં આવ્યો અને વોર્ડ નંબર 1, 5, 7ને એવોર્ડ આપવામાં આવ્યો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના કર્મચારીઓ તમામ હાજર રહ્યા હતા. અંકલેશ્વર GIDCની નોરિસ ચોકડી પાસે ટેમ્પોમાં શંકાસ્પદ ચોરીના ભંગારના જથ્થા સાથે ટેમ્પો ચાલકને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર GIDC નોરિસ કંપની પાસે આવેલ નહેર પાસે વોચ દરમિયાન પોલીસે પસાર થતા થ્રી વ્હીલર ટેમ્પોમાંથી શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર GIDC પોલીસને બાતમી મળી હતી. એક અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પો નંબર GJ16 AT 5507માં શંકાસ્પદ MS ના સ્ક્રેપ ભરી મુક્તિ ચોકડીથી નોટિફાઈડ ઓફિસ તરફ જનાર છે. તે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા ટેમ્પો ચાલક પાસે તેના કોઈ પુરાવા હતા નહીં. આથી પોલીસે ટેમ્પોમાં ભરેલ DG જનરેટરના સાયલેન્સર તથા અન્ય લોખંડના સ્ક્રેપનું વજન 710 કિલોગ્રામ, કુલ કિંમત ₹21,300 નો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ થ્રી વ્હીલ ટેમ્પો મળી કુલ મળીને 1.21 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક પ્રકાશ ગોરધનલાલ રાવળની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ ખાતે ફરી સરકારી અનાજનો જથ્થો સગે વગે કરવાનો પર્દાફાશ થયો છે. આજે ફરી પુરવઠા મામલેદાર અને પોલીસ દ્વારા 5.5 લાખના મુદ્દામાલ સાથે રોજા ટંકારિયાથી ટેમ્પોમાં મોકલાવેલો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો.
આમોદ તાલુકામાં સરકારી અનાજ સગે વગે કરવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગના મામલતદાર અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવીને 28 બોરી ઘઉં અને ચોખા કબજે કર્યા છે. આ અનાજની અંદાજિત કિંમત ₹95,000 જેટલી છે. પોલીસે અનાજ વહન માટે ઉપયોગમાં લેવામાં આવેલ ટેમ્પો પણ કબજે કરી કુલ ₹4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન પોલીસે ટેમ્પો ચાલક મેહુલ સહિત 2 ઇસમોની ધરપકડ કરી હતી. તેઓએ પોલીસની પૂછતાછમાં જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ તેઓ રોજા ટંકારિયા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ ઉઘરાદર પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશકુમાર વસંતલાલ શાહને પહોંચાડવાના હતા. આ મામલામાં પોલીસે સસ્તા અનાજની દુકાનના સંચાલકની પણ પૂછપરછ શરૂ કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચની અંબિકાનગર સોસાયટીમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જો કે તેઓની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો છે, ત્યારે શહેરની અંબિકાનગર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી તસ્કરોના આંટાફેરા જોવા મળી રહ્યા છે. અંબિકાનગર સોસાયટીમાં રહેતા અશોક મોદી તેમનું ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરો તેમના ઘર પાસે ત્રાટક્યા હતા અને બારી તોડી મકાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. જો કે દરવાજા પર ઇન્ટરલોક લગાવેલ હોય તસ્કર તોડકીએ વિલા મોડે પરત ફરવાનો વારો આવ્યો હતો. તસ્કરોની આ તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો સતત બીજા દિવસે બાજુના મકાનમાં જ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સ્થાનિકો પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરી રહ્યા છે. આ તરફ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા આજે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આજે તારીખ 21મી જૂન વિશ્વ યોગ દિવસની ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઈ. JNFC ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં યોગાસન કર્યા બાદ કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓએ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અધિકારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં કલેક્ટર સહિત મન અધિકારીઓએ હાથમાં ઝાડુ પકડી સાફ સફાઈ કરી. સફાઈ અભિયાનમાં નાયબ કલેક્ટર એનાલ ધાંતલ, નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ જોડાયા હતા. આજે સમગ્ર જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ભાગીદારી એમાં નોંધાવી અને ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો. યોગાની સાથે સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. એના જ ભાગરૂપે આજે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં
જ્યાં પણ પ્લાસ્ટિકનો કચરો પડ્યો એના નિકાલ માટે સમગ્ર સ્ટાફ એકત્ર થઈ અને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરેલી છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં અરજદારો આ વિસ્તારમાં ઓફિસમાં આવતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક નો કચરો ભેગો થાય છે. એના નિકાલ માટે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, બહુડાનો સમગ્ર સ્ટાફ આ તમામ લોકોએ ભેગા થઈ અને આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે જે શ્રમદાન છે એનું આયોજન કરી અને લગભગ 1 કલાક સુધી પ્લાસ્ટિકનો કચરો ઉપાડેલ છે. ખૂબ મોટા પ્રમાણમાં કચરો મળી આવેલ છે. અહીંયા આવતા નાગરિકોને પણ વિનંતી કે જ્યારે આપ આવો ત્યારે કચરો જ્યારે પણ આપની પાસે એવી કોઈ વસ્તુ હોય કે જેમાં વેસ્ટ હોય છે એને ડસ્ટબિનમાં નાખો અને જેમ તેમ ન ફેંકતા પર્યાવરણનું જતન કરીએ અને ભરૂચને ક્લીન અને ગ્રીન બનાવીએ. ઝઘડિયાના ઉમલ્લા એપીએમસી ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત ભાજપની બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે એપીએમસી ખાતે ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકનું ગતરોજ તારીખ 20મીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં તાલુકા સંગઠનના નવનિયુક્ત સુકાનીઓ પ્રમુખ સંદીપભાઈ પટેલ, મહામંત્રીઓ વિનોદભાઈ વસાવા, વિક્રમસિંહ રાજ, અગ્રણી રશ્મિકાંત પંડ્યા સહિત તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 11 વર્ષ દરમિયાન રાષ્ટ્રએ વિવિધ ક્ષેત્રોએ કરેલ પ્રગતિની નોંધ લેવામાં આવી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસના મંત્ર સાથે દેશનો દરેક નાગરિક રાષ્ટ્રીય વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડાયો છે. સૌએ સહિયારા સંકલ્પ દ્વારા એક નવા આત્મનિર્ભર, સલામત, મજબૂત અને વિકાસશીલ ભારતના નિર્માણ માટે સક્રિય ભૂમિકા અપનાવવા આગળ આવવું પડશે એવી હિમાયત આ પ્રસંગે કરવામાં આવી. ભાજપના 11 વર્ષીય શાસન દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને ગરીબ કલ્યાણ જેવી પાયાની બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. તેથી સમાજના મધ્યમ અને ગરીબ વર્ગને મોટી રાહત મળી એવી વાત આ પ્રસંગે કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે કાર્યકરોને કામે લાગી જવા આ પ્રસંગે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ માટે પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ બનાવવાનો સંકલ્પ આ પ્રસંગે લેવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં ગાંજાની હેરાફેરીના ગુનામાં 12 વર્ષથી નાસ્તા ફરતા રીઢા આરોપીને ભુવનેશ્વરથી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરમાં ગાંજાની હેરાફેરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસ્તો ફરતો રીઢો આરોપી ભુવનેશ્વરથી ઝડપાયો હતો. અંકલેશ્વર શહેર પોલીસે ઓડિશાથી ટ્રાન્ઝિટ વોરંટ મેળવી તેની અટકાયત કરી હતી. વર્ષ 2013માં 513.45 કિલો ગાંજાનો જથ્થો નેશનલ હાઈવે 48 ઉપર આવેલ મોટાલી નજીકની હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં મળી આવ્યો હતો. આ જથ્થો ઓડિશા ખાતે રહેતા મનોજકુમાર પાંડીએ કટક મોગલી નામના ટ્રાન્સપોર્ટમાં સુરત કતારગામમાં રહેતા તેના ભાઈ સંતોષકુમાર પાંડેને ત્યાં મોકલ્યો હતો. જોકે સુરતમાં માલની હેરાફેરી થઈ શકે તેમ ન હોય, જેથી અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ આઈ માતા હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક પાર્ક કરી ગાંજાના કાર્ટૂન હેરાફેરી કરવા ટેમ્પો તથા વેશ ગાડી બોલાવી ગાંજાનો જથ્થો સગેવગે કરતા 4 આરોપીઓ પકડાઈ ગયા હતા. જે તે સમયે આ અંગેનો ગુનો અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયો હતો. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ગાંજાનો જથ્થો રિસીવ કરનાર આરોપી સંતોષકુમાર પાંડિત પોતાની ઓળખ છુપાવી નાસ્તો ફરતો હતો. તેના અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળતા આરોપીને ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો હતો અને ઓડિશાથી ટ્રાન્ઝિટ વોરંટ મેળવી અંકલેશ્વર લઈ આવ્યા હતા. આ આરોપી વિરુદ્ધ અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અંકલેશ્વર ઉપરાંત સુરત, કતારગામ તેમજ વરાછા પોલીસ મથકે 7 જેટલા ગુનાઓ નોંધાયા હતા અને તેમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દારૂના ગુનામાં નાસ્તા ફરતા રિક્ષા ચાલકને ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે ગત તારીખ 10 જૂનના રોજ બાતમીના આધારે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવતા બાતમીવાળી રિક્ષાને પકડી અંદરથી ₹1.18 લાખનો દારૂ અને રિક્ષા મળી કુલ ₹2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જીતાલી ગામે ડ્રીમ સિટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી તેના માણસો દ્વારા રિક્ષામાં ભરી ડઢાલ ગામે રહેતા અબ્દુલ કાદિર ઉર્ફે કાદર ઇબ્રાહિમ સાદીવારને પહોંચાડવા જતા હતા. જે તે સમયે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની ધરપકડ કરી હતી. આ મામલામાં પોલીસે કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ દરમિયાન જીઆઈડીસી પોલીસે આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ સારંગપુર ગામની વિહારધામ સોસાયટીમાં રહેતો રિક્ષા ડ્રાઈવર દિલીપ સોમા પરમારને ઝડપી પાડ્યો હતો. હાંસોટમાં 2 સંસ્થા દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાકાબા હોસ્પિટલ હાંસોટ અને યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રી પ્રો એન્ડ માર્કેસો લિમિટેડ હાંસોટ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. જેમાં કાકાબા હોસ્પિટલના કર્મચારીગણ અને યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રી પ્રો એન્ડ માર્કેટ સો લિમિટેડ હાંસોટના સભ્યો પણ જોડાયા હતા.
આ યોગા દિવસની થીમ હતી એક પૃથ્વી એક આરોગ્ય માટે યોગ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કાકાબા હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રુચિતા પટેલ અને જાનવી પટેલે યોગ રોજિંદા જીવનમાં અને પોતાના શરીર માટે કેટલા જરૂરી છે તે વિશે વિગતે જણાવ્યું. તદુપરાંત જુદા જુદા યોગા આસન કરાવી તેનાથી થતા લાભો વિશે પણ સમજૂતી આપી. આ પ્રસંગે કાકાબા હોસ્પિટલ વતી શ્રીમતી વીણાબેન ચાપાનેરિયા અને હોસ્પિટલ ડોક્ટર સ્ટાફના સભ્યો અને યશવંતરાય જોશી, હાંસોટના ચેરમેન શ્રી મગનભાઈ વલ્લભભાઈ પટેલ અને મેનેજર શ્રી મેહુલભાઈ પટેલ તથા મંડળીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમે આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર, જે આપણે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભરૂચના સંલગ્નમાં આપણે ઝાયડસ હોસ્પિટલ વડોદરા સાથે સંપૂર્ણ રીતે મળીને અહીંયા આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અત્યાર સુધી અમે ઓલમોસ્ટ 20 લોકોએ બ્લડ ડોનેશન કરી દીધું છે. ત્યારબાદ હજુ પણ અમારો આંકડો વધે છે અને અત્યારે પણ બ્લડ ડોનેશન ચાલુ છે. જેના સાથે સાથે અમે અહીં આપણે જે સર્વરોગ નિદાન કેમ્પ હોય છે તેનું પણ આયોજન કરેલ છે, જેની અંદર અમે મેઇન NCD સ્ક્રીનિંગ, જેના અંતર્ગત હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને અન્ય રોગોની જે તપાસ થાય છે એ વિનામૂલ્યે તપાસ કરાવીએ છીએ અને સાથે સાથે જે પણ આપણા લેબોરેટરીના ટેસ્ટ હોય છે તે પણ અહીંયા થઈ જાય છે, જેનું અમે અહીંયા સરસ રીતે કેમ્પનું આયોજન કરેલ છે અને લાભાર્થીઓ અહીંયા એમની રીતે સેવાઓ લેવા માટે પણ આવે છે. જંબુસરના ડોલિયા અને સરદારપુરા ગામ વચ્ચે રિક્ષા પલટી ખાતા રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જંબુસર નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ગેમલસંગ ઝવેરભાઈ ગોહિલ નામના વ્યક્તિ રિક્ષા લઈ ડોલિયા અને સરદારપુરા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગેમલસંગ ગોહિલને ગંભીર ઇજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ સેવાની મારફતે તાત્કાલિક સારવાર માટે જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના વેજલપુર ખાતે આવેલ આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભરૂચના આયુષ આરોગ્ય મંદિર અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી આરોગ્ય અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વેજલપુર ખાતે આવેલી આયુષ્યમાન આરોગ્ય મંદિર ડોક્ટર જેનિસ ગોધાણી તથા આયુષ ડોક્ટર ભાર્ગવી પરમારના માર્ગદર્શન હેઠળ અને વડોદરાની ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ભરૂચની જય અંબે વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રોગો માટે નિદાન તેમજ સલાહ માટે ડોક્ટરોની સેવા લીધી હતી. બપોર સુધીમાં 25 જેટલા યુવાનો અને મહિલાઓએ રક્તદાન કરીને માનવ સેવામાં ઉમદા યોગદાન આપ્યું હતું. આ સાથે MTV ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.